તોય ન શકી કળી માવને મળી રે આજ માવને મળી मुक्तानंद के महाप्रभु बड़ी माँ बड़ी मुक्तानंद के महाप्रभु बड़िया बड़ी मुक्तानंद के महाप्रभु बड़िया बड़ी ए छे अबड़ाने आदीन ए छे अबड़ाने आदीन पीछे प्रेम नी गड़ी मावने मળી रे आज मावने मળી मावने मળી रे आज मावने मળી હું તો અતિશય ઉમંગે आज मावने मળી હું તો અતિશય ઉમંગે आज मावने मળી जुओ रे जुओ जुओ रे जुओ नाचे छे देवो आनंद केवो धर्म ने धाम लाभ न खोवो अवसर आवो लईयो लावो धर्म ने धाम लाज हटावो हेत गावो आनंद मनावो धर्म ने धाम ज्ञान के आवो रास
બધાય મહારાજનો આભાર માનો કે આવા મોટા હાઈવે વચ્ચે આડે ધડ 150 માણસ ચાલતા આવતા હતા. આપણે આપણી નજરે ખટારામ છુંદાઈ ગયેલા કેટલાય જોયા છે અને આપણાની હારે કેટલાય ટુ વ્હીલ ભટકાઈ પડ્યા છે, હાલતા થઈને ઊભા થઈને હાલતા થયા છે. એ જો કોઈ રાખ્યા હોય તો હરિકૃષ્ણ મહારાજે રાખ્યા છે. અને બીજું કે એની ઈચ્છાથી એને ચિઠ્ઠી મૂક્યા પહેલા અમે એક પણ કામ નથી કરતા. આ બધા અમને નાદ પડતા હતા કે આટલો મોટો દાખલો ન કરાય. અમે હરિકૃષ્ણ મહારાજને ચિઠ્ઠી મૂકી કે અમારે લઈ જવા છે, તમે સાથે રહો ને તમે સાચવો ને તમે પૂરું કરાવો તો અમારી તો કોઈ કેપેસિટી છે નહીં. અને મહારાજની હા આવી, સેવાવાળા બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો, વાહનોવાળા એ બધા એમ ચાલવાવાળા એ તે 135 વ્યક્તિઓ હતા, પણ 2 વ્યક્તિ વચ્ચે ક્યાંય બોલાચાલી થઈ હોય એવું આજે અમે 52 દિવસમાં જોયું નથી. તો એ ઘનશ્યામ મહારાજની કૃપા વગર અમે કાલે સાંજે આપણે ત્યાં હતા મખોડા ઘાટના મહંતની પાસે બેઠા હતા. એ કે અમે અહીંયા છીએ મખોડા ઘાટ. અમને હજી વિચાર નથી થયો કાલીને અયોધ્યા જ આવી. ધન્યવાદ તમને, તમે 1600 કિલોમીટરથી એ સુધી કાલીને આવ્યા. એટલે આ તો મહારાજની કૃપા હોય તો થાય. બધાના સેવા અને સાથ સહકારથી આ વસ્તુ, એક તેના સ્વભાવ એવા હોય તો બધી બાજી બગડી જાય. એટલે અમે પૂરેપૂરો, તમે સવારે 3 વાગે ચાલવા માંડો, જેને જેમ યોગ્ય લાગે એમ. અમને આમ થાય પણ અમને ઘનશ્યામ મહારાજ ઉપર પૂરો ભરોસો હોય. એ લાવ્યા છે અને અમે 10 વાગે પહોંચીએ, એક શ્યામ કુશળ પહોંચીને સુઈ ગયા હોય. આ 52 દિવસનો આ જ રૂલ્સ રોજનો છે. અને રસોડાવાળા બધાએ ખૂબ એને ચાલવાનું હતું, એને એનું ચાલવાનું છોડી અને ખૂબ જ્યારે સેવા કરી છે અને તમને જમાડ્યા છે ત્યારે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. ટ્રેક્ટર હોય, પાણીનો બંબો હોય, થેલા ઉચકવા ચડાવવા વાળાને લાખ લાખ ધન્યવાદ. આપણા રસોઈયા મહારાજ, એની સાથે બધા હેલ્પરો, એ બધાએ તમને ઘરે નો જમાડે એવા સારી રીતે બનાવીને ભાવથી જમાડ્યા છે. ત્યારે આપણો સંઘ અહીંયા દ્વારિકા પહોંચ્યો છે. 1600 કિલોમીટર હાલવું એ કોઈ નાની માના ખેલ નથી, પણ ભગવાન ભેગા હતા એટલે આપણે ક્ષેમ કુશળ પહોંચ્યા. એટલે આપણે બધા ભેગા થઈને ભગવાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ. અને આ 50-52 દિવસ જેવા હારે રહે ને એવા છેલ્લા શ્વાસ સુધી અમારી સાથે તમે રહેજો એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને આ જન્મસ્થાનકમાં એવું કહીએ કે આજના દીધેલા તમને નોતરા અમારા અંતકાળે આવીને તમે આ અમારો એક પદયાત્રા યાદ રાખી અને અંતકાળે તમે આવીને ઉભા રહેજો એવી આપણે મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. તમામ પદયાત્રિકો, સામયું લઈને આવેલા સુરતના, અમદાવાદ, બીજે જ્યાંથી જે મહેમાનો હરિભક્તો અમારી શોભા છે. તો જે આવ્યા છે, સેવાવાળા છે, પદયાત્રિકો છે, વચ્ચેથી જોડાણા છે, એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને અને અમારા હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું કે ભગવાન તમને સર્વ પ્રકારે આલોક અને પરલોકમાં ખૂબ ખૂબ સુખિયા રાખે, તમારી તમામ ઈચ્છાઓ મહારાજ પૂરી કરે. અને અંતે આપણે જે કામ માટે આવ્યા છીએ આત્યંતિક કલ્યાણ માટે, એ કામ આપણું સિદ્ધ થાય એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. જ્યારે અમને કંઈક આવા ઠાકોરજી વિચાર આપે ત્યારે તમે અમને કાયમને માટે મદદ કરતા રહેશો એવી હું આશા પણ તમારી પાસેથી બધાને ખૂબ અંતરથી રૂડા આશીર્વાદ અમારા સમૃદ્ધ ફૈબા, સવિતા ફૈબા, લક્ષ્મી ફૈબા, મધુ ફૈબા અને અમારું જે મંડળ છે એના વતી ખૂબ અંતરથી બધા ગામના, 12 ગામના હરિભક્તોના અંતરથી ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ.